હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે શું વાર છે? આજે રવિવાર છે. તો મારે કેવું નામ પાડ્યું પિયુષ? ભવ્ય. ભવ્ય. તો અમારે ભવ્ય આજ હવા મહિનાનો થઈ ગયો છે. તો આજે છે રાંદલમાંનો રવિવાર. તો આજે રાંદલમાં એ પગે લગાડવાના છે, ખીર કરી અને હિંચકો નાખશે. તો આપણે પછી એને અમારે ઘોડિયામાં હુરાવાય છે. તો એટલે આજે હિંચકો નાખશું ને રાંદલમાંની ખીર કરશું અને ત્યાં જઈને પગે લગાડશું. તો હાલો ત્યાં જઈને મળીશું. બાય બાય. કબીશ પીસ શું જાઉં છું? હા, બે ઓલી બાજુ ધ્યાન રાખજે દુકાનની. હા, ને ફોનમાં સાબીનો જોવે છે કે મારી મમ્મી વિડીયો ઉતારે. જજે પાસવાળું નથી જોતો. તો જો આ કંઈક બા હાટું સફરજન લઈ લઉં. સફરજન ખાઈ લીજે હો. તો એક બા હાટું લઈ લઉં સફરજન અને નાળિયેર લીધા છે મારે. એને ટીંકુ આવડી જાય છે. ભવ્યની માનતા હે ને તો બે નાળિયેર લઈ લીધા અમારે દુકાનના છે જ. તો હાલો જાય. આમાં ધ્યાન રાખજો હો. તો જો ભવ્યના ઘરે આવી ગઈ ને ભવ્ય તૈયાર થઈ ગયો છે ને એના મમ્મીને તૈયાર થવાનું છે. તો એ તૈયાર થાય છે અને ભવ્ય જો અરે ભવ્ય ભાઈ જો હું જ કરવું છે હા. તો હાલો હવે જો પછી ખીરને એવું મૂકી દો. જો શ્રીમતના કપડાં છે. આ બ્લાઉઝ સફેદ શ્રીમત કર્યું હોય તો પહેર્યું હોય ને આ હાડી એને મમ્મીની લાવ્યા હતા શ્રીમત કરવાની. તો હવે આ હાડી પહેરીએ અને પછી જાય છે પાણી ભરવાનું હોય, ડંકી ક્યાંક જવાનું હોય અને તો હાલો હમણાં પછી આગળ જોતા રહીશું. તો જો હવે ઝરમર ઝારવા જઈએ છીએ ડંકીએ. તો હાલો જઈને અને જો આવડે બેડું જ નથી ઉપાડીએ કે એમાં અમારે સોફા એટલે આ ગાગરને આ લોટી રાખી છે અને પગ દુખે છે ને એટલે. અને આ જો ઝરમરના સોખા ઝારવાના હોય તો એ કર્યા તૈયાર અને નાળિયેરને વધેરવાનું છે ને બધું ત્યાં મૂકી દઈ ને દીકું થઈ ગઈ તૈયાર આવી રે. તો હવે માસી પાણે જઈ શોભા આવી રે. તો હાલો ત્યાં મળી લઈ લ્યો. હાલો સોખા કર્યા, હાંચો કર્યો, સોખા ઝાર્યા અને નાળિયેર વધેર્યું અને તો હવે બેડું ભર લે. હાલો દીકું કરી ચાલું બસ લે. જો બેડું ભરી લીધું ને થઈ ગયા છે ઘર કોઈ હાલતા. તો હાલી આવેલ. હા, તો અમારે દીકુ હમણાં આવે. હા, તો હાલો ઘર કોઈ પછી જવાનું છે ભરી. એ અમારે પગ દુખે છે ને તો નથી હાલી શકતી. તો ગાગરને લોટી રાખ્યું પછી બીજું શું કરે. અને પગમાં દુખાવો થઈ ગયો હોય ને નથી હાલી શકતી. માતાજી કે ભૂલશે માફ કરજો ને આજા રાખજો. હાલો રાંદલમાં પી ગયો. ટંકવારી વગાડજે ભાઈ. તને આવડે? તને ટંકવારી વગાડતા આવડે? અમાર ભવ્ય ટંકવારી વગાડે આવડા છે વગાડી કાકા જો બીક લાગી ગઈ પાછળ. લાંબા પગ તો કરતો જ નથી. એ પછી કરે પગ કરી લાંબા નથી કરવા જો લાગી કોણ પાછળ. એના અંદરમાં આજે નરવા રાખજો ને ઝટ મોટો કરી દીજો. દોડી દોડીને આવું જે કરો શેષ ખાવા કા જો 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 બકીરા સીધા જો નહીં જાણ લો કર લ્યો તેલ તેલ. તો જો દીકુ હિંચકો નાખે છે ને આજે હવા મહિનાનો થઈ ગયો. દાદા દાદી હિંચકાવે છે ને દીકુ હિંચકો નાખે છે રાંદલમાં. એ તો હાલો હિંચકો નખાઈ ગયો દીકુડાને. જો હવે દીકુ માતાજી હિંચકો નાખે છે ભવ્યાને આમ હિંચકો નાખ્યો છે દાદા દાદીએ અને બેને. તો જો હવે હિંચકાવે છે. જય માતાજી.
બાઈએ છે ને આના બાપાને મોટો કર્યો છે બાબા આના બાપાને તમે મોટો કર્યો ને હા હા હવે આ એમ છોકરાને શું ભાઈ તે હા હાચી વાત છે જાય હિસકાવા જાય આંધે સાનમાના હા એટલા જ ઉગાડ નાખીને ઉગાડ મેલડી માસી શેડો પાથરીને થઈ જાય હા જે કરી લે મેલડી માં હનુમાન દાદા જે કરી લે અને તો સાનમાનો પડ્યો કાઈ ઓછો હોય એન ધડકા સાનું મન જ રહે હાલો તો અમે જઈશી મેળી ઉપર તો અમારી રવિવારી કેવી છે અને શું માટે કાઢ્યા છે બધી રવિવારી તો હાલો તમને દેખાડું તો મને દીકું જઈશી મેળી ઉપર તો અમારી રવિવારી કેવી છે ને એ તમને કહી દઉં અને શું લેવા રવિવારી અહીં ભેગી કરીશ એ કહી દઉં તમને તો મેળી માથે તો જો અમે ચડીને એટલે એમ થઈ કે ચોટીલાનો ડુંગર ચડી છે એવું થઈ છે તો આવી ગયા આપણે ઉપર અને અમારે પિયુષ છે તો પહેલથી સાફ કરી જ નાખ્યું છે અને અમારે રૂમ સાફ કરવાનો બાકી છે તો જોઈ લ્યો અમારી રવિવારી અહીંથી ચાલુ થાય છે આમાં છે અમારે કપડાં એમાં બધું પડી ગયું પવન આવ્યો છે 5 રૂપિયાનું દફતર તો કોઈક લેવા આવશે તો શું કેવું પછી ઓલી બાદ છે તો જો આ બધાય તડકે નાખ્યા છે બધાય કપડાં તપવા નાખ્યા છે જોઈ લે બધાય હારા ને મોળા ને બધાય હુકવવા નાખ્યા છે ને ધોવાના છે ને જો આ બધું ભેગું કરી રાખ્યું છે અને અહીંયા અમારો હજીરો શું કહેવાય ખજાનો છે તો આ ખજાનો જે બધું ઉતારીને ઉપરથી તૈયાર રાખ્યો છે તો છે ને આ બધું ઉટકવાનું છે કેમ કે આ આખું ચોમાસું હોય ગયું માથે તો ઠામડા થોડાક ભેજ આવે તો થોડાક કાટ ખાઈ ગયા ને એવા થઈ ગયા છે ધૂળે થઈ ગયા ધૂળે એટલી ઉડે અમારે મેળી ઉપર અને કાંટે ખાઈ ગયા છે તો આ બધા વાસણ ઉટકવાના છે અને પછી પેક કરવાના કાં શું માટે ખબર છે કે અમારે જવાનું છે રાજકોટ રહેવા દિવાળી પછી તો આ બધા ઠામડા એટલે ઉટકીને અને પેક કરી લેવાના છે અને અહીંયા તો પછી ધૂળ કોણ હમું કરવા આવે એટલે પછી કંઈ રાખવાનું નથી બધું પેક કરી દેવાનું છે જે આ કપડાને બધું રાજકોટ લઈને વહી જવાનું છે જોતા પૂરતું અહીં રાખશું અહીં જો આર્યો ખાલી થઈ ગયો છે અને જોઈએ એટલું લઈ જઈશું બાકીનું અહીં પેક કરી દઈશું તો હાલો આપણે હું ને દીકુ બે ઠામડા કરી નાખી કા દીકુ તો આ જો બધા ઠામડા કરવાના છે અને ધૂહી ખેરવાનો જો ધૂળે એટલી છે હજી ધૂ ખેરવાનો તો બાકી છે પણ પહેલાં વાસણ કરી નાખીએ હા હજી તો એટલું જ ઉતારવાનું બાકી છે પણ હમણાં ઉતારી લઈએ અને હાલ આપણે વાસણ કરી નાખી તો તને ત્યાં જગ્યા કરી દઉં ને એટલે તું ત્યાં આઠા વાસણ આવડા મૂકી દે બધાય અને હું પછી અહીં ધૂ ખેર નાખું ગીત કેવું છે કોમેન્ટ કરીને કહેજો લખ સમજાઓ મહેતા દિલ સમझे नहीं पाता मांगे तेरी खैरियाँ सोना था तेरा में झूठा रंग तो दिनों पे झूठा कैसे भुलाऊं एरिया रांझड़ 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 तू भी क्या याद रखेगा जाहिर में तेनू छोड़ दिया।